ડાંગની અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત કરાયું। ડાંગ જિલ્લાના ખેડૂતો આજે બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે। ખેડૂતોની અવિરત મહેનત તથા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના અસરકારક અમલના પરિણામે જિલ્લામાં બાગાયતી ખેતીને પૂરતું પોષણ મળી રહ્યું છે। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા જામલાપાડા ગામે અંબિકા બાગાયત ફળ, ફૂલ, શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ ઉત્પાદન તથા કાજુ પ્રોસેસિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ મંડળી થકી ડાંગ જિલ્લાના લોકો કાજુની ખેતી તરફ વળ્યા છે અને ઘર આંગણે રોજગારી મેળવતા પણ થયા છે। જામલાપાડા ખાતે આવેલી અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી ખેડૂતોના સહયોગથી કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ ચલાવે છે। સાથે જ અહીં કાજુના વેલ્યુ ઓડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના પણ કરવામાં આવી છે। વર્ષ 2000ની સાલમાં આ મંડળીની સ્થાપના કરવામાં આવી હતી। મંડળીના સેક્રેટરી શ્રી ચિંતુભાઈ ગાવિત જણાવે છે કે જામલાપાડા વિસ્તારમાં શરૂઆતમાં બાયફ સંસ્થા દ્વારા 18 ગ્રામ્ય વિસ્તારોમાં વાડી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગામ દીઠ 1 એકર જમીનમાં 40 કાજુના રોપા ઉછેરવામાં આવ્યા હતા। ત્યારબાદ મંડળીની સ્થાપના કરવામાં આવી હતી અને કાજુ વેચાણ શરૂ કરવામાં આવ્યું। સાથે જ અહીં કાજુ પ્રોસેસિંગ યુનિટ પણ શરૂ કરવામાં આવ્યું છે। આ મંડળી દ્વારા બજારના સક્ષમ ભાવો પ્રમાણે ખેડૂતો પાસેથી રો કાજુની ખરીદી કરી તેનું પ્રોસેસિંગ કરી મંડળી મારફત વેચાણ કરવામાં આવે છે। અહીં કાજુ પ્રોસેસિંગ દરમિયાન સ્થાનિક મહિલાઓની રોજગારી પણ ઘર બેઠા પૂરી પાડવામાં આવી છે। મારું નામ ઉર્મિલાબેન સતીશભાઈ રાઠોડ છે। અમે અહીંયા અંબિકા બાગાયત મંડળી સહકારી જામલાપાડા મારે અહીંયા છે। અમે અહીંયાથી 10-20 વર્ષથી આ બાગાયત કંપની ચાલુ છે। અમે અહીંયા કામ કરીએ છીએ, એટલે અમારે કશે જવાનું નરું નથી। અહીંયા જ અમને રોજગારી મળી રહે છે, એટલે અમે ઘરનું બી કામ કરીએ છીએ ને અહીંયા આવીએ છીએ। સરકાર તરફથી આ મળેલું છે, ધન્યવાદ।